ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं धर्मं चर सत्यं वद। पुस्तकનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અથ મંગલમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। જેનાથી સ્ફુરતી વાણી નાદરૂપે યસંચરે અર્થબોધ સુઝે જેથી અર્પણ કૃષ્ણ ઈશ્વરે। અધ્યાય પહેલો, યાદવોને થયેલો શાપ। શ્રી સુખદેવજી બોલ્યા, દૈત્ય નાશ કરી કૃષ્ણે યાદવો રામ સાથથી ભૂમિનો ભાર ઉતાર્યો મોટો ક્લેશ ઊભો કરી। કોપેલ પાંડુસુત કૌરવ જુલ્મથી જે જુગાર ખેલ કુળ દ્રૌપદી કેસ ખેંચે ભેળા થયા નિમિત્ત તે નૃપ બેઉ પક્ષે તે સૌ પ્રભુ હણત ભાર ધરા ઉતારે। રક્ષાયલા નિજ ભુજા બળ યાદવોએ થયું ભાર રૂપ નૃપ સૈન્ય હણાવી કૃષ્ણે। માન્યું મને ન ઉતર્યો હજુ ભાર પૂર્ણ ઊભું હજી યદુતણું કુળ જે અસહ્ય આનો પરાભવ ન કોવિધ કોથકી રે। રક્ષેલ વૈભવ મદાંધ છકી ફરે જે લહાક્લેશની કુળ જગાવત સાધુનાશ જમદાહવા સવનનો નિજ જાઉં ધામ નિશ્ચે એમ કરી કૃષ્ણે સત્ય સંકલ્પ જેમનો વિપ્રશાપ મિશે ઈશે કરાવ્યો નાશ કુળનો। અજોડ રૂપ લાવણ્યે રોક્યા લોચન લોકના વાણીથી ચિત્તને લીલા ધ્યાને સૌ કર્મ થંભતા। ફેલ્યો મહાયસ પોતાનો જે ગાઈ જન ભૂપરે। અજ્ઞાનથી બચે ધારી પધારે ધામ ઈશતે। નિમિ રાજા બોલ્યા, બ્રાહ્મણો વડીલો નિત્યે સેવનારા જ યાદવો ઉદાર કૃષ્ણ ચિતાળા તેને કેમ વિપ્ર શાપ થયો। શું કામે શાપ થયો તેને હતો કેવો દ્વિજોત્તમ। એકતા ગાઢ ત્યાં ભેદ પડ્યો સર્વ કહો કેમ। શ્રી સુખદેવજી બોલ્યા, સૌ શ્રેષ્ઠ સુંદર શરીર રૂપાળું ધરતા
રહેતા ગૃહે રમણ કાર્ય ઉદાર કરતા કાર્યો કરી શુભ ઘણા જગ પૂર્ણ કામ ધાર્યું હવે કુળહણું રહ્યું શેષ કામ ગાતા શમે કલિમળો શુભ કર્મ કરતા આલોકમાં શુભગ મંગળ પુણ્ય દેતા કર્તાય કૃષ્ણ વસુદેવ ગૃહે નિવાસ પિંડારકે મુનિ વસાવત શુંજ કાળ વિશ્વામિત્ર અશિત કણ્વ દુર્વાસા ભૃગુ કશ્યપ અંગિરા વામદેવાદી વસિષ્ઠ અત્રિ નારદ કુમારો યાદવો નાતો તે પાસે રમતા ગયા છળથી નમ્રતા દાખી પડી પાય પૂછી રહ્યા દર્શી સ્ત્રી વેશ પહેરેલા શાંબ જાંબવતી સુતે કે હે વિપ્રો શ્યામ નેત્રાળી સગર્ભા પૂછવા ચહે આ બાળા પુત્ર ઈચ્છંતી પૂછતા લાજ ધારતી અમોઘ જ્ઞાનવાળા આ જણસે શું કહો ઋષિ છળાતા મુનિઓ આમ કોપતા શાપ આપતા મૂષળું જણસે મૂઢો કૂળનાશ કરે અલ્યા તે સુણી બહુ ત્રાસી ગયા છોડ્યું જ્યાં પેટ સાંબનું તેમાંથી લોહ સાંબેલું જોયું સાચે જ નીકળ્યું અભાગોએ કર્યું શું આ કહેશે શું લોક તો બધા વિહવળ બોલતા આમ લઈ મૂષળ ઘેર ગયા ઉતરેલા મુખે આવી સભામાં મૂષળું મૂક્યું યાદવો મધ્ય સૌ તેણે જાહેર રાયને કર્યું આ કરો વિપ્રનો શાપ સુણી મૂષળ દેખતા વિસ્મે થતા ભયે પીડ્યા દ્વારિકા લોકરાય ત્યાં ઉગ્રસેને ઘસાવી તે કરાવ્યું ચૂર્ણ મૂષળું નંખાવ્યું સાગરે બાકી લોઢાનું કટકું રહ્યું ગળી ગયો મચ્છકો લોઢું ભૂકો લોઢે તરંગના તણાતા વહેડમાં બાજ્યો કાંઠે છૈયા ઉગી રહ્યા ધીમરે મચ્છ આઝાલ્યો ઝાડે બીજાય મચ્છ શું તેના પેટે મળ્યું લોઢું કીધું તે બાણનું ફળું પ્રભુને જાણ સૌ વાતે હતી ને ઈશતે છતાં ટાળવા શાપના ધાર્યું કાળ થઈ અનુમોદતા પ્રભુને જાણ સૌ વાતે
હતી ને ઈસતે છતાં ટાળવા શાપના ધાર્યું કાળ થઈ અનુમોદતા શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે સ્કંદ 11 में કીધો બ્રાહ્મણ શાપ નામનો પહેલો અધ્યાય આ પૂરો શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહ રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ।